પોલીસના જણાવ્યા અનુસાર આરોપી વકીલે 13 વર્ષીય માસૂમ બાળકીને ઘરકામની નોકરી આપવાની લાલચ આપી હતી. એટલું જ નહીં, બાળકીના પરિવારના એક અગાઉના કેસમાં નુકસાન પહોંચાડવાની ધમકી આપીને તે સગીરાને પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ ગંભીર મામલે બાળકીના પિતાએ હિંમત દાખવી પોલીસનો સંપર્ક કર્યો હતો. પિતાની ફરિયાદના આધારે 13મી જુલાઈ 2026ના રોજ સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતા સુરત પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સચિન જીઆઈડીસી પોલીસ એક્શનમાં આવી હતી. પીઆઈ કે એ ગોહિલ, પીઆઈ કે એ ચૌહાણ, પીએસઆઈ એચઆર પટેલ અને સર્વેલન્સ સ્ટાફની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ ટીમો સક્રિય કરી ગણતરીના કલાકોમાં જ આરોપી વકીલ પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીરને ઝડપી પાડ્યો હતો. આ કામના ફરિયાદી શ્રીએ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાની સગીર વયની દીકરી કે જે ગયા વર્ષે 12 વર્ષ અને 8 માસની હતી, તેણે બે આરોપીઓએ ભગાડી તેના વિરુદ્ધમાં બલાત્કાર કરી ગુનો નોંધાયેલ હતો. તે ગુનામાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતી. આ જે કાયદાકીય પ્રક્રિયા છે એમાં ફરિયાદી તરફે વકીલ શ્રી પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીર નાવને ફરિયાદીએ એપોઇન્ટ કરેલા અને તેમના કાયદેસરના વકીલ હતા. આ વકીલે ગઈકાલે એટલે 12 તારીખે ફરિયાદી ઉપર ફોન કરેલો અને જણાવેલું કે તમારી જે સગીરબેન દીકરી છે એને મારું ઘરકામ કરવા માટે નોકરીએ રાખવાનું છે, તેમ કરીને એના ઘરનું લોકેશન મેળવીને એને વિશ્વાસમાં લઈને અને ફરિયાદીને એવું પણ જણાવેલું તું કામ પર નહીં રાખે મારા ત્યાં તો તારા જે જૂનો કેસ છે એમાં નુકસાન કરીશ તે ધમકી આપીને ફરિયાદી પાસેથી એની સગીરબેન દીકરી લઈ ગયેલો અને તેના રહેણાંક મકાન નંબર 42 વેદાંત વિલા ઉમિયા ચોક ડિંડોલી ખાતે પોતાની ગાડીમાં લઈ ગયેલો. ત્યાં આગળ આ સગીરબેન દીકરી ઉપર બળજબરીથી બલાત્કાર કરી તેનો વિડીયો ઉતારી બળાત્કાર બાબતની ફરિયાદ આપતા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને તથા તમામ સુપરવાઇઝર ઓફિસરે મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલો